રાજ્ય સરકારના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે શહેરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરી જાણીતી રેસ્ટોરન્ટ, લારી ગલ્લા અને ખાણીપીણીના અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે લાલાક કરવામાં આવી છે. મનપાની ફૂડ વિભાગની ટીમોએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 138 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. દરોડા દરમિયાન તપાસ ટીમે ઘણી રેસ્ટોરન્ટ્સ અને લારી ગલ્લાઓમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને લાયસન્સ સંબંધિત ખામીઓ શોધી કાઢી હતી. કાર્યવાહી દરમિયાન 75 એકમોને નોટિસ ફટકારવામાં આવે તે ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી સ્થળ પર જ કુલ ₹52,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. મનપા અધિકારીઓએ જણાવ્યું કે ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે. રાજ્ય સરકારના સ્પષ્ટ આદેશ બાદ સુરત મનપા એક્શન મોડમાં આવી ગઈ છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત કરનારા અને નકલી કે મળાવટ કરેલા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મનપાનું કહેવું છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પ્રકારની સમાધાન કરવામાં નહીં આવે. મનપા અધિકારીઓએ જણાવ્યું કે આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનાવવામાં આવશે. શહેરના તમામ વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવીને સતત ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. જે વેપારીઓ નિયમોનો ભંગ કરતા જણાશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક લોકોનો પ્રતિભાવ: સુરતના નાગરિકોએ મનપાના આ પગલાંનું સ્વાગત કર્યું છે. લોકોએ જણાવ્યું કે આવી કાર્યવાહીથી રેસ્ટોરન્ટ્સ અને લારી ગલ્લાઓમાં સ્વચ્છતા અને ગુણવત્તા જળવાઈ રહેશે, જે ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે.